જય માતાજી બધાને. તો ફાઇનલી આજે છે રવિવાર ને રવિવારે અમારે જવાનું છે ભાઠાવાડ મેરડીમાં. તો ફાઇનલી મારા મિત્ર એટલે આકાશ અને કાળુ આવી રહ્યા છે, તો એમની સાથે ચાલો જઈએ ભાઠાવાડ મેરડીમાં. આગળ આકાશ અને પાસે હું અને કાળુ અમારી પાસે કેટીએમ બાઇક હતું. કેટીએમ તો 400 કાળું હાંકતો હતો અને આંકો પણ એટલી ગાડી હાંકતો હતો કે અમને ભેગા જ ના થવા દે. પછી ઢીંચક અમે ઉપડ્યા ભાઠાવાડ મેરડીમાં. ભાઠાવાડ મેરડીમાં જવા માટે પહેલા અમારા ગામના હાઈવે જે રોડ છે એ નવો બને છે અને એ રોડ અત્યારે અમદાવાદથી ભાવનગર સુધીનો 99% રોડે બની ગયો છે અને ભાવનગરથી અમદાવાદ તમારે જવું હોય તો 1.5 કલાકમાં તમે અમદાવાદ પહોંચી જાવ એવો રોડ છે. પછી તો આકાશ ફાઇનલી નવા રોડે ચડી ગયો ને એની પાછળ એમે અને આકાએ તો પછી 800 બાઇક જવા દીધું ને પાસે હું અને કાળું અમારી પાસે કેટીએમ હતું ને એની પાસે સ્પ્લેન્ડર બાઇક પણ અમને ભેગા જ ના થવા દેવો. ધૂમ પિક્ચરના જે સીન આવે છે એવો સીનની જેમ અમારે આખો ઉડતો ગાડી હાંકતો હતો ને પાસે અમારું કેટીએમ તે ઠેકડા મારતું જતું. પછી તો ફાઇનલી અમે ઉપડ્યા ભાઠાવાડ મેરડીમાં. અમારે જવું હોય તો પેલું ગામ આવે રાજપુર, ત્યાર પછી ઝાંખી, ત્યાર પછી મિંગલપુર, પછી ભાણગઢ અને પછી ભાઠાવાડ મેરડીમાં આવે. તો ફાઇનલી આ જે છે અમારા ગામનું જે સર્કલ નવું મૂક્યું એ સર્કલ છે. આ સર્કલ એવું છે કે જેમ મહાભારતમાં જે અભિમન્યુ જે ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો હતો એવું ચક્રવ્યૂહ અહીંયા કને મૂકવામાં આવ્યું છે. તો આ ચક્રવ્યૂહમાં જ્યારે પણ તમે આવો ત્યારે આ રોડને એકવાર સમજવું હોય ત્યાર પછી આ રોડે બાઇક ચડાવવું. પછી ઢીંચક ઉપડ્યા એમ તો ભાઈ અને તડકો એટલે વાત ન પૂછો એવો તડકો આવો નતો. આમ જુઓ એવો તડકો લાગી ગયો કે હાંસ પડે. હમણાં કાળું તો છે ને વધારે કાળો થઈ જશે. ભાઠાવાડ મેરડીમાં એટલે સાહેબ ગમે એવો સુવર હોય તો એને હવા મહિનામાં પકડી લે અને ભાઠાવાડ મેરડીમાં જેને દીકરો ન હોય એને દીકરો આપે અને જેને દીકરો હોય એને દીકરી આપે એ ભાઠાવાડ મેરડીમાં આસ્થાનું બીજું કેન્દ્ર એટલે ભાઠાવાડ મેરડીમાં. પછી ફાઇનલી મેં રાજપુર વાળા રોડે પહોંચી ગયા અને બજરંગદાસ બાપાની મઢી આવી. પછી તો આખો તો અમારો 1200 ગાડી હાંકતો અમને ભેગા જ ના થવા દે. પછી ફાઇનલી સાહેબ અમે સડી ગયા દરિયા કાંઠે. સાહેબ ભાઠાવાડ મેરડીમાં જાવ એટલે તમે જ્યાં જોવો ત્યાં ખાર અને બાવળિયું. વર્ષો પહેલા અમારા ગામના ગઢિયા ભાઠાવાડ મેરડીમાં બળદગાડા લઈને જતા. અમારા ગામના એક દાદાના વર્ષો પહેલા 10,000 રૂપિયા સોરાણા હતા અને 7 દિનો થયા ને તો એ જે સોર હતો ને એ આપોઆપ દાદાના ઘરે પૈસા પાછા મૂકી ગયા. દાદાએ ભાઠાવાડ મેરડીમાં એની બાધા રાખી હતી. તો મેરડીમાંના અનેક પરચા છે. હાલ અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાજપુર ગામે. ફાઇનલી આપણે રાજપુર ગામે પહોંચી ગયા અને કાળુને ઈચ્છા થઈ છે સોડા પીવાની. તો અત્યારે આપણે 5 મિનિટ માટે ઊભા રહીએ અને કાળુની ફેવરેટ સોડા એટલે મેંગો સોડા લઈ લેવી છે. અને ત્યાર પછી કાળુએ તો 2 મેંગો સોડા ઠોક્યો અને મેંગો એટલે ઉનાળાની સિઝનમાં મેંગો સોડા પીવો એટલે અનેરો આનંદ આવે. ત્યાર પછી મેંગો સોડા પીને અમે ઢીંચક ઉપડ્યા. પછી તો રાજપુર ગામથી ઝાંખી ગામ તરફ. ઝાંખી ગામનો જે રસ્તો એટલે એક નંબર રસ્તો. વર્ષો પહેલાં જ્યારે અમે ભાઠાવાડ મેરડીમાં જતા ત્યારે આ રસ્તો ખૂબ કપચાવાળો હતો. ત્યાં રાજપુર ગામથી ઝાંખી પહોંચવામાં સાહેબ અમારે અડધી કલાક હતી અને આજે 5 મિનિટમાં રાજપુર ગામથી ઝાંખી ગામ પહોંચી જઈએ છીએ. એ બહુ ગૌરવની વાત છે. છેલ્લા 5 વર્ષમાં પછી ઝાંખી ગામથી ઉપડ્યા અમે મિંગલપુર ગામ તરફ. પણ આ બાજુનો રોડ તો સાહેબ ડમ્પર વાળા તોડી નાખ્યો છે. હાલ અત્યારે ખૂબ એલએનટીની કામગીરી ચાલુ છે અને ડમ્પર રાત દિવસ હાલે છે એટલે આ રોડ પાછો તોડી નાખ્યો છે. ફરી પાછો નવો બનાવશે. મિંગલપુર ઝાંખી અને રાજપુર ગામના બાળકો ભાણગઢ ભણવા આવતા એ અમને યાદ છે. અને હાલ અત્યારે રોડ બનવાની કામગીરી ચાલુ છે. ડમ્પર પણ આવી ગયા છે અને રોડિયું પણ આવી ગયું છે એટલે ધીમે રોડ બનવાની કામગીરી ચાલુ છે. એટલે ટૂંક જ સમયમાં રોડ બની જશે અને ફાઇનલી આપણે આવી ગયા છીએ સાહેબ મિંગલપુર ગામ ખાતે. પછી ફાઇનલી અમે મિંગલપુર ગામ પહોંચી ગયા છે. મિંગલપુર ગામ એટલે અમારા કાનાણીનું ગામ ને હાલ અત્યારે 400 કેટીએમ હાંકે છો અમારો કાળો. ધૂમ કરતો ગીત ગાતો જાય છે કાળો. 400 ઉડાડે છે. આમ તો ડમ્પર ને તો સાયર કાપે છે ને આગળ અમારો આખો ઢીંચક ઉડાડતો જાય છે. પછી ફાઇનલી મિંગલપુરથી આગળ વટી ગયા અને અમારા ગામને આખી અમારી પાર્લેજી ગેંગ ભેગી થઈ જાય. પછી 5 મિનિટ અમે ઉભા રહ્યા પાર્લેજી ગેંગ સાથે અને ચર્ચા વિચારણા કરી.
પછી ફાઇનલી ચર્ચા એ વિષય ઉપર હતી કે આજે તો ગમે એ થાય આપણા તરફથી સાહેબ આજે 2 શાકની ડોલ ખાઈ જવાની છે અને 150 સાપડે ખાઈ જવાની છે. પછી ઢીંચક ભાણગઢ આવી ગયો ને ભાણગઢથી સેડા પછી વાટવા મેરડીમાં વાળા રસ્તે અને આ રસ્તાની વાત કરવામાં આવે તો રસ્તો તો અદ્ભુત બનાવવામાં આવ્યો છે અને અડધે સુધી આ રોડ બન્યો છે અને અડધેથી પછી ઢીંચક દરિયાનો માર્ગ છે આ એટલે ખૂબ ધૂળિયો માર્ગ કહેવામાં આવે છે અને ભાલ વિસ્તાર એ તો ધૂળિયો માર્ગની વધારે ફેમસ છે. પછી તો કાવળી અમારે ઉડાડ્યો પછી કેટીએમ ને આગળ બુલેટ ને પાસે કેટીએમ પણ આ ધૂળિયા માર્ગમાં ત્યાં કાળો પાછો ના પડે હો. 600 આંકે ગારો આવે ગળિયા આવે ગમે આવે તો કાળું પાછો ન પડે. કાળું એ તો 2 વાર અમારી કેટીએમ બાઇક ખૂતાડી દીધી. પછી ફાઇનલી ભાઠવા મેરડીમાં અમારે ત્યાંથી 1 કિલોમીટર દૂર હતા અને પછી તો ફાઇનલી અમને બુલેટવાળા ભાઈ ભેગા ત્યાં બુલેટવાળા કહેતા ધીમો આંકો પડી દઈશો પણ કાળો કોઈનું માને નહીં. ધૂળની ડમરી ઉડાડતો પછી તો કાળો 1200 આંકે જે મેરડીમાં નજીક આવે એ રાખતો અને પછી ફાઇનલી 100 મીટર દૂર છે ભાઠવા મેરડીમાં અને ભાઠવા મેરડીમાં ટ્રાફિક એટલે વાત ના પૂછો. પાર્કિંગ તમે જુઓ તો આખું પાર્કિંગ ફૂલ હતું. ફાઇનલી ભાઠવા મેરડીમાં પગી ગયા બધાને જય માતાજી અને તમે પણ આગામી સમયમાં મેરડીમાં આવો તેવી